કાના, વડીલો સાથે આવી રીતે વાત ન કરાય બેટા. માફી માંગ. ના, હું શું કામ માફી માંગુ પપ્પા? મેં થોડી કોઈ ભૂલ કરી છે. તમે આ ગંદી આંટીને કહો કે મારી દીદી પાસે માફી માંગે. એમણે આજે મંદિરમાં દીદીને કેટલા રડાવ્યા હતા. આ છોકરી તો મુશ્કેલી છે જ ને. હવે આનો ભાઈ પણ મારા માટે એક નવી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. કાના, અહીં અમે બધા વડીલો વાત કરી રહ્યા છે ને. અંદર જા તું. કાના, અહીં આવ મારી પાસે. કાના, ડર્યા વગર મને કહે કે આ આંટીએ તારી દીદીને કેવી રીતે રડાવ્યા? જ્યારે દીદી અને પપ્પા મંદિરથી આવી રહ્યા હતા ને ત્યારે આ ગાડીને એટલી સરસ રીતે ચમકાવો કે બધા ગામવાળા એમાં પોતાનો ચહેરો જોઈ શકે. આ લે તારી મહેનતની કમાણી. એણે એની ઓકાતથી મોટા સપના જોવાની ભૂલ કરી છે, પણ હું મારા દીકરા સાથે તારા લગ્ન ક્યારેય નહીં થવા દઉં. ગૌરી તો સાવકી છે, પણ અહીં તો મારા જ છોકરાએ મારી નૈયામાં કણ ઉપાડી દીધું છે. ચલો, હવે અહીં રોકાવાનો કોઈ ફાયદો નથી. ક્યાંક હું કોઈ સપનું તો નથી જોઈ રહી ને. મેં તો વિચાર્યું હતું કે આજે બહારના લોકોની સામે 4 વાતો સાંભળવી પડશે. જી માતાજી, હું ડ્રાઈવરને કહી દઉં છું કે આપણે ઘરે પાછા જવાનું છે. હું મંદિરે જઈશ. હવે નિમંત્રણ અને શુકન બંને મંદિરમાં જ આપવામાં આવશે. માતાજી બધાને મંદિરે કેમ લઈ જઈ રહ્યા છે? હવે તો કોંગ્રેચ્યુલેશન્સ કહી શકાય ને ભાઈ. મને ખબર હતી કે તમે દાદીની વાતને ક્યારે નહીં ટાળો. એન્ડ ટ્રસ્ટ મી ભાઈ, આ દાદીના કહેવા પર જે લગ્ન કરવાનું ડિસિઝન તમે લીધું છે ને, એ તમારી લાઈફનું બેસ્ટ ડિસિઝન હશે. જોઈ લેજો. તમારા આ માં સમથિંગ ઇઝ નોટ રાઈટ ભાઈ. તમે ખુશ નથી લાગતા. શું પ્રોબ્લેમ છે? ફરીથી કે થયું કે શું? રુદ્ર દાદીની વાત માનીને હું દાદીની નજરમાં તો એમનો સારો પૌત્ર બની ગયો, પણ માં હજી પણ નારાજ છે. અને તું તો જાણે છે કે માં સંબંધથી ખુશ નથી. બટ યુ નો વોટ ભાઈ, આપણી મધરનું ટેન્શન તમે તમારા નાના ભાઈ પર છોડી દો. તને લાગે છે કે માનો મૂડ ઠીક કરવો આટલો સરળ છે? તમે તમારા નાના ભાઈના જાદુને અંડર એસ્ટિમેટ કરો છો ભાઈ. વેલ ભાઈ, મને શું લાગે છે કહું, કોઈ પણ માં જ્યારે સાસુ બને છે તો થોડી તીખી તીખી થઈ જ જાય છે, રાઈટ? પણ જ્યારે ભાભી ઘરે આવશે ને અને એમની સેવા કરશે ને, તો આમ એમની નારાજગી દૂર થઈ જશે. અને દાદીએ એમને સિલેક્ટ કર્યા છે, એનામાં બધા ગુણ હશે જ, હે ને? અરે ફોટો તો દેખાડો ભાભીનો. એ તો તને દાદી જ દેખાડી શકે. હા, મારી પાસે એનો કોઈ ફોટો નથી. આર યુ સિરિયસ ભાઈ? તમારા લગ્ન થઈ રહ્યા છે ભાઈ, અને તમારી પાસે તમારી થનારી વાઈફનો ફોટો પણ નથી. એનીવે, આઈ એમ ડેમ શ્યોર મારા ભાભી એકદમ બેસ્ટ હશે. અને ભાઈ, વોર્ન કરી રહ્યો છું તમને, જો લગ્ન પછી મને ઇગ્નોર કર્યો ને તો... અરે નાનકા, તને વળી કોઈ કેવી રીતે ઇગ્નોર કરે? ચાલ આવ.
બચાવી લેજો દેવીમાં. માતાજીના લક્ષણ જોઈને લાગી રહ્યું છે કે આજે અહીં અપમાન થવાનું છે મારું.